માંગરોળ શહેરમાં ગણેશ ઉત્સવનું સમાપન ગણેશ વિસર્જન સાથે કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પોતાના ગણેશજીની મૂર્તિઓ વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડતા માંગરોળ બંદર પર લાવ્યા હતા। તેમજ ભારે વરસાદ અને દરિયામાં ઉછળતા મોજાના કારણે સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। માંગરોળના મામલતદાર ડીવાયએસપી પીઆઈ અને મરીન પીઆઈ જાદવ સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડીનો સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ વિસર્જનમાં માંગરોળના ખારવા સમાજે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેઓએ હોડીઓની વ્યવસ્થા કરી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં સુરક્ષા અને સહયોગનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આજરોજ માંગરોળ બંદર ખાતે દર વર્ષની જેમ ગણપતિ દાદાના વિસર્જન નિમિત્તે અહીં માંગરોળમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। ત્યારે માંગરોળ બંદરે પ્રથમ આવે છે, અહીં આવીને પૂજા અર્ચના કરે અને ત્યારબાદ ગણપતિ દાદાને બોટ મારફત અંદર દરિયામાં જઈને એનું વિસર્જન કરવામાં આવે છે। આ સુવિધા માટે ખારવા સમાજના પટેલશ્રી ઉપસ્થિત છે અને સાથોસાથ ખારવા સમાજના આગેવાનો વેલજીભાઈ મસાણી તેમજ ઉપસ્થિત યુવા ટીમ જે ખારવા સમાજની જે છે, જે અહીંથી ગણપતિ દાદાને લઈ અને બોટમાં વિસર્જન કરવા માટે અંદર દરિયામાં જાય છે। સાથોસાથ માંગરોળ પોલીસ, મરીન પોલીસ અને એસઆરપીની ટીમ પણ હાજર છે આ સ્થળ ઉપર, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે માટે પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે છે। સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અહીંયા બધા નગરપાલિકાના સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। દર વખતની જેમ આ વખતે પણ ગણેશ વિસર્જનની જે તૈયારી છે એ ખારવા સમાજે કરી છે। ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। અહીંના યુવાન લોકો દરિયામાં ગણપતિને લઈ અને પોતે દરિયામાં વિસર્જન કરે છે। કોઈ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટેની કાળજી રાખે છે। હરેક સમાજ, હિન્દુ સમાજ એક સાથે થઈ ના કાર્યક્રમ ઉજવે છે। આજે ગણેશ મહોત્સવના દિવસે માંગરોળ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન માટે બંદર ઉપર આવેલા છે। એટલે અમારા ખારવા સમાજના લોકો પણ તેને સાથ સહકાર આપી અને બોટો દ્વારા ગણેશ વિસર્જન માટે લઈ જાય છે અને ધામધૂમથી વાજતે ગાજતે ગણપતિ બાપાને વિસર્જન કરે છે। મારું નામ મકવાણા જેલ પ્રદીપભાઈ છે। અમે માંગરોળ બારકોટ વિસ્તારમાંથી આવ્યા છે। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું, જેમાં અમે 7 દિવસ અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા। જેમ કે અમે તેમાં દાંડિયા રાસ, બહેનો દ્વારા સત્સંગ તથા અમે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું। તેમાં અમને બારકોટ વિસ્તારના સૌ કોઈનો સાથ સહકાર મળી રહ્યો હતો અને અહીંયા આજે અમે 7મા દિવસે વિસર્જન કરવા માટે આવેલ છે, તે માટે અમને ખારવા સમાજનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે। તે માટે હું તેમનો પણ આભાર માનું છું। તો સૌ કોઈ સાથે બોલો ગણપતિ બાપા।